હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ, વાડીએ જવાનું છીએ અને ટિફિન બિફિન બધું તૈયાર કરી લીધું છીએ. અને અમિત તૈયાર થઈને ક્યાં બાર આવ્યો ગયો અમિત. અને આજે પાણીનો વારો છે પણ લાઈટ નથી, તોય જો અમારે એટલું પાણી ચડે. મોટર ચાલુ કરી તો જ પાણી આવે, નકર ન આવે. અને જો લાઈટ એ નથી, જોવો નીકળે એવું બધું છે. તો આપણે અમિતને ઓલા હિરલને પપ્પા તો વાડીએ વૈયા ગયા અને મા દીકરો બે જવાના છે. અને મારે જેટલી તો ત્રણે ગાડી લઈને જવાના. તો ભાતને બધું તૈયાર કરી લીધું છે. તો મળીએ પાછા વાડીએ જાય. ફાઇનલી વાડીએ પગી ગયા છે અત્યારે જાય. અને મજૂર હજી વાહે હલાવે છે, અમે એટલા પગી ગયા કા ચાર અમે ને એક ટબુ જવો બેઠા છે ને બધા. જો આ બધા વટાઈ ગયા અને એટલા ઉભડાઈ કરી નાખ્યા. જો અને જે એટલું પાળ્યું કાલે ઊભું હતું ને એમાં આપણે પૂળા વાળવાના. જો અહીંયા પૂળા એમના પડ્યા છૂટા. જો એટલે પૂળા વાળવાના છે. પછી આની ઘોડે ઉભડા કરવાના છે પાછા. અને પછી આપણે જો આ બીજા તલાઈ ઊભા છે દેવ બપ્પા વાળા, એ 3 વીઘાના છે કા 3 વીઘાના એ છે. પછી આખરી મજૂર આવે એટલે જાય. અને અમિતના પપ્પાને એને ખૂતળી પણ કાપી નાખી. એ નિરલ આવ્યા હતા ને વેલા, જો તો એટલી ખૂતળી કાપી નાખી. અને અવડી અવડી જોઈ, એક જ માપ હોય. જો એટલી ખૂતળી કાપી નાખી છે આપણે. હા, આ સાલિયાને બધું છે લઈ. અને આમ મજૂર હાલાવે છે. જો કેટલા સરસ છે. દૂધ આવી ટીંગાડી દીધું. એવું બધું છે. તો બન્યા જો બ્લોગમાં આપણે પૂળા વાળશું, પછી પાછા ફરી મળીએ. હવે જો હુતળી લઈને હવે જાય છે પૂળા બાંધવા. અને અમિતના પપ્પા હાથમાં જો કેટલી હુતળી છે. અને અમિત પાસે બધા લઈને હાલાવે છે. ટબુ પાસે નથી, હિરલને આપી દીધી છે. એવું બધું છે. આગળ પૂળા બાંધી આપણે. જો આ ઉબડા કેટલા મસ્તીના થઈ ગયા. જો આ કબૂતરા શું ખાતા છે? તલ ખાતા છે. ચડી જાય હે કબૂતર ને મજા આવે. જેમાં તલ વેરાણાય છે એવા. બગલા ખાય જીવડા. જો આપણે આ છૂટા પૂળા પડ્યા છે એટલે બાંધવાના છે પાથરા બધા. ત્યાં બધા એમ નામ પડ્યા છે. પૂળા વળી ગયા છે. આપણે સવાર ચાલુ કર્યું હતું, સા થઈ ગયો ત્યાં પૂળા વળી ગયા. આ 3 વીઘાના છે. આ 3 વીઘાના પૂળા વાળ્યા. આમાં લો છોકરી, આમાં લો. અમિતના પપ્પા જશે શા કરવા. હવે અમે બધા જાવી છીએ ચા પાણી પીવા. બની ગયું છે. ઉગી જા હવે ઝૂંપડીએ. અને અહીંયા ધુવાડા જોઈ લો. સા ના સ્પેશિયલ કારીગર. ભૂખી એટલે હું સા દૂધ બગડે નહીં. 1 2 3 4 5 6 પૂરી તો બની ગયો ને. તમે મિલ્ક ટીંગાડવાનું ત્યાં કર્યું લાગે છે. તાર પપ્પા લઈ આવ્યા નથી. તો હાલો બધા ચા પાણી પીવા. હાલો જો આપણે રોટલી બનાવવા વહી આવ્યા છીએ અત્યારે. દેતવા પણ કરી નાખ્યો છે. જો ભટકો દેતવા થાય છે. અને લોટ પણ બાંધી લીધો છે. ડબરા ને બધું લઈ આવીશો. અને એ બધા હવે તલ વાટે છે. કેમ કે પૂળા વળાઈ ગયા, ઉભડા થઈ ગયા. અને બીજા એક દેવ બપાના તલ છે 3 વીઘાના, એ વાઢવાનું ચાલુ કર્યા છે અત્યારે. એક ઉકેલા લે હતા હું રોટલી કરી નાખે. તો આગળ બધા આવે અને જો વાઢે છે ક્યાં હું તમને બતાવું. અને નવી સિઝન જો
રાવણા પણ આપણે થઈ ગયા છે. જો આવા કાંક ખરે છે, જો નીચે ખરે એટલે ફૂટી જ જાય, ઓલા થઈ જાય. એટલે આહી વાઢવા બે વાત જાય, અહીં વાટે જ જવા બને તો એટલા કેરા રહ્યા છે. અને આપણે હવે બનાવવા મળી રોટલી તો નખર આવી જાય કાંઈ કા. અત્યારે વાગી ગયા છે 12 થઈ ગયા છે. અત્યારે જો રાવણા કેવા રાવણા એવા છે, આવા પાકી હોય ગયા. જો આવા કાંક સરસ મજાના રાવણા બનાવી ગયા છે. અમે તલ ખેરશું ને ત્યારે ખાવાની મજા આવશે. તો એટલા બધા પાકી જાય ત્યારે મજા આવે, કેમ કે સવાર તો અવાર ઉપાધિ ન હોય, સવારમાં કાંઈ તલ ખેરવાના હોય નહીં. અને પછી આવીને પછી આપણે તલને હૂકવી ઓલા ઉભડા બધા તરફાળમાં નાખી દેવાના બુંગળમાં, પછી ખેરવાનું હોય તડકાના, ત્યાં સુધી તો નિરાયત હોય. હવે અત્યારે તો ફટાફટ વાઢવા પડે, વાહે પૂળા વાળવા પડે, પછી ઉભડા કરવા પડે. જો નો પૂળા વાળીને પડ્યા રાખીને તો પછી તલ બધા ખરવા મળે, એવું બધું થાય. તો બને રહેજો બ્લોગમાં. હાલો, જો બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી. બપોરામાં છે ગુવારનું શાક છે, રોટલી છે, કેરીનું આથણું અને સાઈસ. બધા હાલો બધા બપોરા કરવા. હાલો, જો કામે ચડવાનું છે. તડકો એવો છે. અને ઓલ્યું જો આમ જો આંબા રેઠે ખચ્યું નથી. આમ જો તો આમ જો કેવો તડકો લાગે. ઊભી થા અને લેતા હોય ડબલા ને. હાલો હાલો, હવે જવાનું છે આપણે તલ વાઢવા. બબે કેરા ભાગમાં આવે એમ છે. અને મારું દાંતરડું તો ઓલી ઉપલા ખેતરમાં પડ્યું છે, તો આવા તડકાનું લેવા જવાનું છે. તો બધા હાલતા થઈ ગયા છે. ક્યાંય જતું કિંમત નથી. શું ક્યાંય પડ્યું છે મારું દાંતરડું? કોઈ વોકાવ જ દેતું નથી. તો હાલો આપણે લઈ આવીએ. અને અહીંયા સાંભળો, કેમ કે ખેડ કરવાનું છે એટલે ઓછું થઈ જાય ને, એટલે આવી રીતે કાર્ય કરી એટલે કાંઈ પણ આપણે થઈ જશે. દેવેદ બાપાના હતા ને એ પણ વઢાઈ જશે બધા, પણ પૂળા વાળવાના છે બાકી છે. કાલે એટલા બધા દાડી જેટલી છોકરી એક આવશે એને કીધું છે. હવે પપ્પા કાપતા ઉભડામાં પાવડર સાથે છે. હવે જ્યાં નવરા મકાન થોડું ઘણું ઉતાર લઉં મને આજે બ્લોગમાં આવી જાય ઉતાર. કેવું મસ્ત પાણી પણ આવે છે તાજું. આજ તો લાઇટ ફોલ્ટમાં હતી અમારે, અને વાડીની ફોલ્ટમાં હતી, અને ગામમાં જે લાઇટ આવતી હોય ને એ આજ નહોતી આવી. કેમ કે આજ કેટલા ગામડામાં કાપ મૂકેલો હતો વાડીની ને ગામની. તે અત્યારે પાવર આવ્યો તો અત્યારે બાપા પાણી વાળે છે જો. અને આપણે ઉભડા કરી નાખ્યા જો બધા. આ ખેતરનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે તલ ખોખેરવાના જ બાકી રહ્યા. અમિતના પપ્પા જો આમ પાવડર સાટે છે, ઠેઠ આમથી સાટતા આવે. જો બતાવું જો ઉડે એ તો જુઓ. અહીં કોઈ પાસે આવે ને એટલે હું તમને બતાવું. એ શું કામ સાટે ખબર છે? કે એમાં ઓલા જીવડા ને એવું થાય ને, જીવડા ન થાય એટલે એ પાવડર સાટે છે. આગળ આવે ને બતાવું જો. પછી એને પૂછ્યું કે હું કામાં સાટો છો, કે શું કારણ આને આપણે પાવડર સાટી હું આમાં જીવડા ન આવે એવું કંઈ હશે. એટલે આગળ આવે ને તે પછી પૂછ્યું પાવડર સાટી જો. આવી રીતે પાવડર સાટે છે. આ શું કામ સાટો છો? ફૂંકાઈ જાય ને કંઈક જીવડાનું વધ કહેતા હોય ને. આ કેવો પાવડર કહેવાય? 2% પાવડર છે જો. આ એક થેલી આખે મેં જોઈ.
આ એક થેલી નાખી દઈએ ને જીવડા બધે મરી જાય. હા આડે તો બળે હો હાથની તો જબલું ન પહેર લેવે હાથમાં તમારે ત્યારે હવે નાખી જાય. બે હાર તો નાખી દીધી, આ એક હાર ને આ બીજી હાર. બીજી યાર ચાલુ કરી આ હારમાં સાટ આવે છે ને આ હારમાં સાટી દીધો હું ત્યાં વાડીએ ત્યાં બોલી ટુકડી બોલા બગીચામાં તો એટલે પૂગી જાય બીજી યાર એટલી સાટ દીધી સાટો જ ખરા કેમ સાટો જોઈ ખરા મેં તો વહી ગયા. મજૂર વહી જાય એ તો મેં કીધું મારે વઢાઈ ગયા ને તલ એટલે મજૂર વહી ગયા જો આવો કાંક આમ કાંક પાવડર સાટે બહુ વાઇસ બહુ આવે શું બકા સેટો રહેવું પડે ઉબડે નાખવાનું તો ઓલા આપણે કાલ પૂળા વાળવાનું છે એમાંય નાખવાનું તો બધાને ચો આ કારણે પાવડર નાખવી શીખી ચો એટલે બધાય ઉપયોગ કરજો આ પાવડર એટલે હું જીવડા ન થાય હમ. તો આપણે હું શેરડી ત્યારે સારું રહે અને તલને સુએ નહીં. હા. તલને તો સુઈ જાય. આ પડી જાય ને આમાં. સુઈ જાય. અને આ ઉભડું હોતને પાકી જાય ઉભરું હોતી પાકે. આ ગરમ ફૂંકાઈ જાય ગરમ બહુ હોય પાવડર. એવું બધું છે એટલે મીના પપ્પા એમ કહે છે કે આમાં પાવડર સાથે તો જીવડાય ન થાય અને ઉભડા પણ ઘાણે ઘા ઓલા થઈ જાય કા ફૂંકાઈ જાય એવું બધું છે ને વરસાદ આવે તો આપણે કમ્પ્લીટ થઈ જાય ને કા જો આવી રીતનો પાવડર છાંટે છે અને આવું કાંક આપણે સરસ મજાનું અને આપણે ભીંડો ઉતારવાનું છે સિંગું કેવું પણ એમાં એવું છે હમણાં આમ કામ કરી થઈ ગયું સોળા જેવું બકાલ વયું છે લીલી સિંગું છે એવું જો કોક બે સોડવા છે ખાલી સોળાના તો એટલું કાંક બકાલું વાવ્યું છે અને હવે મારે બકાલું ઉતારવાનું છે ભીંડો ને એવું લઈ લઉં એટલે કાલે આપણે શાક બનાવવા જોઈએ ને બપોરે ડાળે આપણે શાકના એટલે એટલું વાવી એટલે આપણે લેવા સારું ન પડી જાય એમ અને આ દવા વગરનું થાય અને આપણે જે વેસાતું લઈ દવા સાકેલી હોય અને એવું બધું હોય એ બકાલ અને આમાં અમે કાંઈ દવા સાકતા નથી પાણી વાઈને ખાતર નાખી બધું કાંઈ એમ કરતા નથી એટલે દવા વગરનું આપણે માંદા બીમાર ઓછા પડી બીમાર પડી તો કણ ખાલી ઘટે એવું કાં વધે એવું થાય તો ન્યારે જો બ્લોગમાં તો આપણે પાવડર છટાઈ ગયો છે અને હવે આપણે બકાલા બાજુ આવ્યા છે. હિરલના મમ્મી કાંક બકાલામ કરે શું કરે જોઈએ આપણે. હું એલી બકાલામ કહી છે સોળા ઉતાર્યા થોડોક કુવાર ઉતાર્યો તો કાર એટલે આજ ન ઉતાર્યો આમ જોવા પડે થઈ ગઈ તો કોઈ આમ ગૌતી થઈ ગયા આમ તો જો મિત્રો આ બધા સિંગ જોવો યાર ઉભા હું તમને તોડીને બતાવું જો ભીંડાની સિંગ અવડી અવડી ભીંડાની સિંગું થાય છે તમારે કોઈને વાવવો હોય તો અમે બિયારણ કર્યું છે આમાં તો લઈ જઈજો જો આવું કાંક અમારું બકાવી છે આ સિંગ તો જુઓ આમ જુઓ બધી બિયારણમાં રાખ્યા જેવી છે. આ સિંગ જુઓ આ સિંગ દેશી ભીંડો છે આ દેશી દેશી જો આમાં બે થઈ ગયું છે હો અત્યારે અને સિંગય મોટી જ થઈ કા દેશી બધી સિંગય મોટી થઈ જો આવું કાંક અમારું બકાવું છે જો મોહરી ભીંડાની સિંગું આ છે સોળા છે તો અહીંયા સોળા સોળા મેં ઉતાર્યા થોડા સોળા ઉતાર્યા કુવાર છે અને એમાં એવું છે કે ભીંડો ઉતારો છે ને તેમાં લાળું બહુ વાગે છે એટલે આપણે ઝાઝો ઉતાર્યો નથી એક શાકનો જ ઉતાર્યો છે તારે કોઈ દી ઉતારવાનો જ ન હોય, મારે જ ઉતારવાનું હોય. આજ તારો વારો સડી ગયો છે. હા અમિતના પપ્પા જો પાણી વાળવા આવે ને ભીંડો ઉતારીને આવે અને આપણે કોઈ દી ભીંડો ઉતાર્યો ભીંડો ઉતાર્યો નહીં કેમ કે આ દેશી છે આમાં બહુ લાડું હોય આમ જો આંગળી મને તો આંગળી લાડું કરે તો આંગળી જાવ બોસી જાય જોજો મેં અહીંથી ઉતારી છે હું તમને પાછી આ બતાવી તમને હાઈ જશે આ સિંગુમાં આમાં નકરી લાડુ જ હોય આપણે બકાલું ઉતારી લીધું છે આમ થેલી પણ મૂકી દીધી જોવા મને થેલી પડી છે. ઉપડા જો એટલા અમારા ઉપડા છે લગભગ તો 300 ઉપડા જેવું થયું છે 100 વીઘામાં. ગણવાનું ન ગણું તો અટકળે ખબર પડી જાય ને. એક આયરમાં છે ને લગભગ 70 છે 35 તો 70. શાક કરશું કાંઈ અને એક સોળી થોડીક ઉતારી છે કેમ કે એમાં કાંક બટેકો નાખીને એનું શાક થાય. સોળી થોડીક જ ઉતરી છે અને આ
આવડો આ વેલો આ દૂધીનો વેલો દૂધી થાય છે થઈ જ નહીં તો હું ખોટું આખો છે કાઢ ન ખાય એ તો ઉપાડ નાખો છે એવું લાગે ને તો એવું બધું છે તો બલિયારી જે બ્લોગમાં હજી નહીં પડે લે હાલો તો આપણે વાળું તૈયારી થઈ ગઈ છે વાળુમાં છે રોટલી છે ટમેટા શાક છે કેરી નાખવાનું છે ઠંડી ઠંડી સાઈઝ હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક આપણે આવ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરીઓ શેર કરીઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય